આ બધું ખડમાં પાણી જાય છે. પાણી જો મસ્ત મજાનું પાણી આવે છે. નીંદવાનું જો ચાલુ છે આ બાજુ. એ નીંદીને પછી આ પાઈ દેવું છે એક ખેલ. અત્યારે 150 ફૂટ થાય છે. અત્યારે કામ ચાલુ છે ને પૂરું થઈ ને કાલે બપોરે થઈ જશે. ખાવા પૂરતા તું એમ કે ઘરે ન આવે આમ મેન શું કીધું બધા કપાણ છે. હવે કાકા તમે જાઓ તમે લાલાવ અત્યારે લાલાવ થોડો જવાનો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ને જો આપણે અત્યારે પાણી વાળવી છીએ. આ બધું ખડમાં પાણી જાય છે. પાણી જો મસ્ત મજાનું પાણી આવે છે. આ બધું જો આપણા કેળા જો મસ્ત મજાના મોટા મોટા થવા મીણ્યા છે. હવે પહેલાં તો નાના હતા, અત્યારે જો મોટા થવા મીણ્યા છે. અને હમણાં થોડુંક છે ને આપણે વિડીયોનું રિઝલ્ટ એવું નહીં આવે, કેમ કે આપણો મોબાઈલ જે સારો મોબાઈલ હતો, નવો મોબાઈલ, એ ડિસ્પ્લે તૂટી ગઈ છે, તો એ દીધો છે રિપેરમાં. આપણે પહેલાંનો જે મોબાઈલ હતો એ મોબાઈલથી ચાલુ કર્યું છે. પાછું લસાડ ક્યારેક બંધ રાખીને ક્યારેક ચાલુ રાખીને એવું કરીએ છીએ. એ તો રિઝલ્ટ થોડુંક ઓછું આવે છે, ચલાવી લેજો. રિપેર થઈ જાય છે એટલે પાછું એ રાબેતા મુજબ એ નવા ફોનમાં ચાલુ થઈ જશે. અત્યારે તો પાણી વાળીએ છીએ. જે આપણે જીરું નીંદવાનું ચાલુ છે. પાણી વાળીને હમણાં તમને બતાવું કે જીરું નીંદવાનું સારું છે ને જીરું કેવડું થઈ ગયું છે. ચાલો ફટાફટ એક નાકું વાળી લઈ. તો હેલો દોસ્તો, બપોર પછી જો પાછા નીંદવા આવી ગયા છે. અને બપોર પહેલાં કાં આપણે જીરું બતાવ્યું નહીં, પણ અત્યારે બતાવું. તો જો મસ્ત મજાનું જીરું થઈ ગયું છે ને અત્યારે વરિયાળે આવવાની તૈયારી થઈ ગઈ છે. મસ્ત મજાની દાંડલીએ સડી ગયું છે અને અત્યારે લંઘાઈ ગયું છે, કેમ કે પાણીની જરૂર છે ને આપણને શું બીક લાગે છે બળી જાય તો. એક પણ પાઈ દેવી. છતાંય તમે કોમેન્ટ કરજો આને જરૂર છે કે નહીં હવે પાણીની. નીંદવાનું જો ચાલુ છે આ બાજુ. એ નીંદીને પછી આ પાઈ દેવું છે એક ખેલ, પછી જોઈએ શું થાય છે. તો જીરું તો ક્યાંય જે બળતું નથી, સારું છે બહુ. તો આગળ જોઈએ શું થાય. ગુડ મોર્નિંગ બધાને. આજે છે બીજો દિવસ ને બીજા દિવસે આપણે બ્લોગમાં કન્ટિન્યુ જ છીએ, કેમ કે કાલ તો બહુ એવું જાજુ એવું શૂટ નહોતું કર્યું, એટલે આજ કન્ટિન્યુ થવું પડ્યું. મસ્ત મજાની તો બહુ નીણ બી નાખી દીધી છે. તો નીણ બીણ નાખીએ ને અત્યારે તો આપણે જીરું નીંદવાનું ચાલુ છે ને જીરું નીંદવા જાય છે. હું તો જો તો અડધી પાછો ગયો કે થોડુંક કામ હતું એ બધું હતું ને જીરું થઈ ગયું છે ને સુપર. તો જો એક પાણ પાઈ દઉં ને એટલે મસ્ત મજાનું થઈ જાય. ને આ બધું નીંદવાનું ચાલુ છે, તો આપણે ફટાફટ નીકળવું જોઈશે ને નીંદવા. તો ફ્રેન્ડ્સ, નીંદાઈ ગયું છે ફાઇનલી. એમ તો હજી બાકી છે નીંદવાનું, અને હવે બપોર સડી ગયો ને એટલે નીણ વાઢવા અહીંયા ઢોરની. તો જો મસ્ત મજાની જો નીણ વઢાઈ ગઈ છે, તો મસ્ત મજાની નીણ નાખી દેવી ઢોરને. ને પછી બપોરા કરી લેવી. ભૂખ લાગી છે, ફટાફટ નીણ નાખીને બપોરા કરી લેવી. જય માતાજી બધાને. તો જો આપણે બપોરા પાણી કીધી હવે રાંધી નાખી છે. જો આને ખડ વાટલી છે. જો દરરોજ આને ભાઈ આવો આપણે ખડ વટાવી જો લાળું વાળું જો કેવી લાળું છે. મને જો બહુ લાળું વાગે છે, એટલે જો એને દરરોજ વાટવાનું હોય. આપણે બપોરા પાણી પી લઈએ. આપણે ગાંઠિયાનું શાક બનાવીએ છે, બળી ગયેલો રોટલો જો બધું જમવાનું ચાલુ છે ને આપણે પણ ચાલુ કરી દઈએ જમવાનું. શાકમાં મીઠું ઓછું છે, તો મીઠું લઈ આવ્યા. તો અત્યારે પડી ગઈ છે હા ને મસ્ત મજાની વાળો કરી લીધી છે. વાળો કરીને આપણે જવાનું છે પ્રોગ્રામમાં. પ્રોગ્રામ છે આપણે દોડાના પ્રોગ્રામમાં જવાનું છે. આડા કોઈને આવવાનું નથી, તો આવડા વાળું કરે છે. આપણે વાળું કરી લીધી છે.
આને જો મોઢે મલકા મળ્યો દોડે પ્રોગ્રામનું નામ પડ્યું કા ખાવા માંડ ચાલો ફટાફટ નીકળવી આપણે તો પ્રોગ્રામમાં પહોંચી ગયા છીએ અને ડોડા તમને બતાવું તો મોટા ભફા છે આ ડોડો જો કેવડો મોટો તો આ બાજુ જો ભઠ્ઠો જમાવ્યું છે ભઠ્ઠામાં નાખીને પછી ભઠ્ઠામાં ડોડા બધા નાખી દેવી શેકી નાખવી તો આપણે જો પ્રોગ્રામ પતાવીને પહોંચી ગયા છે ઘરે મસ્ત મજાનો પ્રોગ્રામ થઈ ગયો ડોડા ખાવાની બહુ મજા આવી અત્યારે તો પહોંચી ગયા છે ઘરે અને આપણે જો નીંદર આવશે અને ટાઈમ થઈ ગયો છે ઘણો ટાઈમ જાય એટલો થઈ ગયો તો હવે હું તો મસ્ત મજાની નીંદર કરી લેવી ને હવે પછી વહેલો જાગવાનું હોય તો રહો જઈને વિડીયો આપણે પૂરો કરશું વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ છે ત્યાં સુધી જય માતાજી મહાદેવ આવજો ટાટા